સાબરકાંઠા લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયા બાદ તેવી સૌથી વધારે મતદાન મથકોના ઈવીએમ તેમજ વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં 3 પ્રકારની સુરક્ષા વચ્ચે આગામી 4 જૂન સુધી 24/7 સીઆરપીએફ પોલીસ સહિત સીસીટીવી કેમેરાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે, જે આગામી 4 જૂન સુધી યથાવત રહેશે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની 7 વિધાનસભાઓ સહિત તેવી સૌથી વધારે મતદાન મથકોના ઈવીએમ તેમજ વીવીપેટ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે અલગ અલગ વિધાનસભા દીઠ સ્ટ્રોંગ રૂમ બનાવી 3 લેયરની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષિત મુકાયા છે, જે આગામી 4 જૂન સુધી યથાવત રહેશે. સાથોસાથ આગામી મતગણતરી 4 જૂનના રોજ ઉજવવાની છે, ત્યારે અત્યાર સુધી સ્ટ્રોંગ રૂમ સુધી કોઈ પણ વ્યક્તિ ન પહોંચે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવાયો છે. તો સાથોસાથ સીસીટીવી સર્વેલન્સ સહિત સીઆરપીએફના જવાનો પણ સ્ટ્રોંગ રૂમની 24 કલાક સુરક્ષા કરી રહ્યા છે. જોકે એક તરફ ભાજપ તેમજ કોંગ્રેસ અત્યારથી જ હાર જીતના દાવા કરી રહી છે, ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જીત કોણ મેળવશે તો 4 જૂનના રોજ જાણી શકાશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જે તારીખ 7/5/2024ના રોજ આયોજન થવામાં આવેલ હતું, તેમાં 5 સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીના તમામ જે પોલ્ડ ઈવીએમ્સ છે, જે પૈકી 7 એસી જે સમાવેશ થાય છે, સાથે 7 એસીના પોલ્ડ ઈવીએમ્સનો અત્યારે જે સ્ટોરેજ છે અત્યારે પોલિટેકનિક ખાતે કરવામાં આવ્યું છે. હિંમતનગરમાં પોલિટેકનિક કોલેજ છે, ત્યાં આગળ સ્ટ્રોંગ રૂમમાં પોલ્ડ ઈવીએમ્સની સંપૂર્ણ સુરક્ષા સાથે રાખવામાં આવેલી છે. સુરક્ષાની જે ડિપ્લોયમેન્ટ જે ફોર્સ છે એની 3 ટિયર સિક્યોરિટી સાથે અત્યારે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, જે પૈકી સ્ટેટ પોલીસ અને સીએપીએફ અને આઉટર પેરીમીટરમાં પણ પોલીસ સાથે અત્યારે ઈવીએમ અત્યારે સુરક્ષિત રીતે કન્ડિશનમાં મુકાયેલા છે. અને તમામ એસીઝ માટે ઈડર, પ્રાંતિજ, હિંમતનગર, ખેડબ્રહ્મા, મોડાસા, બાયડ અને ભિલોડા આ તમામ એસીઝના સ્ટ્રોંગ રૂમ છે પોલિટેકનિક ખાતે મૂકવામાં આવેલા છે.